એના સસરા લગીન બી એને એવું દબાણ કરવામાં આવ્યું હતું કે બોની પટેલ તું ફોર્મ નહીં કહે છે તો તારી સાથે ડાયવોર્સ થાય, એટલે ઘરમાં માનસિક રીતે એટલું દબાણ ભાજપનું અને પોલીસનું દબાણ હતું. બેન શું કહેશો, કઈ રીતના દ્રશ્ય મોની પટેલને કઈ રીતના ઓળખો, તમે શું સામે આવ્યું છે? સામે એવી રીતે કે આજે દેખાય છે તે એ લોકો ધાક ધમકીથી જ આ ભાઈ, બાકી એ ભાઈ સક્ષમ પણ છે. તમે કોણ થાય? બીજેપી વાળા બીજા કોણ, એ લોકો રાત દિવસ એની પાછળ લાગેલા હતા. એ ભાઈ તો બી અમે સચવીને રાખ્યા ને આજે ખબર નહીં એવું કહે છે કે મારા ઘરમાં બી ઝઘડા થશે એવું બધું સમજાવીને અમે અમારે બી સમજાવ્યા. પણ હવે કઈ રીતે 2-3 માણસ એના ઘરે બેસેલા હતા ને એને ભાઈને અહીંયા લઈ આવ્યા, પાછલે બાંડેથી નીકળીને એ ભાઈને અહીંયા લઈને આવ્યા છે. જ્યારે કે હું હાજર હતી ત્યાં આ બેન બી કોર્પોરેટર ઉમેદવાર છે, અમે 2 ઉમેદવાર છે વોર્ડ નંબર 1 ના, હું આશા સોનવી અને અંજલિ બેન. અમે ત્યાં હતા ત્યારે બી હા કીધું એમણે કે તમારી સાથે જ છું. પછી કઈ રીતે પેલા 2 ભાઈ એની સાથે બેસેલા હતા ને એ લોકો એને પાછલા બાંડેથી લઈને અહીંયા લાવ્યા છે. તમે બી ઉમેદવાર છો, શું છો, કઈ રીતના દાંત ધમકી આપી, કોણ લઈને આવ્યું એમને? એમને ભાજપના કાર્યકર્તાઓ લઈને આવ્યા છે અને એમને એવું કીધું છે કે અમે તમને ડિવોર્સ કરાવવા સુધીની ધમકી આપેલી છે એ લોકોને. અમે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર. મોની સાથે છેલ્લે શું વાત થઈ હતી? બોનીભાઈ સાથે છેલ્લે અમારી એટલી વાત થઈ હતી કે હું કોર્ટ જાઉં છું. અમે એમના ઘરે ગયા હતા, એમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો, તમને એ લોકોએ એવું કીધું કે અમે કોર્ટમાં જઈને અમારું કામ છે તે પતાવીને આવીએ છીએ. આજે કઈ રીતે ફોર્મ પાછું ખેંચી લીધું? આજે એમને ભાજપના દબાણથી ફોર્મ પાછું ખેંચવામાં આવેલું છે. ભાજપના દબાણથી ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું તે જોઈ શકાય છે કે અત્યારે આ સુરત શહેરના દ્રશ્ય છે, કલેક્ટર ઓફિસના દ્રશ્ય, જ્યાં ગાડી ફોર્મ ભરવામાં આવ્યું હતું, પરંતુ મોની પટેલ કોર્ટમાં જવાનું કહીને સીધો ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યો હતો અને પોતાનું ફોર્મ છે તે પાછું ખેંચવામાં આવ્યું હતું. એટલે કહેવાય કે સુરત શહેરમાં કોંગ્રેસ વધુ એકવાર તૂટી છે અને આ વખતે વધુ એકવાર ઉમેદવાર છે તે વોર્ડ નંબર 1 નો મોની પટેલ છે. વોર્ડ નંબર 1 એટલે જાંગીપુરા, વરિયાવ અને અમરોલી વિસ્તારમાં આવેલું છે. જાંગારિયા મોની પટેલ વોર્ડ નંબર 1 માંથી ઉભો હતો, તેનું ફોર્મ પાછું ખેંચાતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસ દ્વારા મોની પર અનેક આક્ષેપ કરવામાં પણ આવ્યા છે. હજી ભાજપની જે રીતે પ્રતિક્રિયા સામે આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા શું છે કે જે રીતે કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે, શું વધુ વિગતો સામે આવી રહી છે, શા માટે મોની પટેલે આવું કર્યું? બિલકુલ વાત કરીએ તો ત્યાંના સ્થાનિક જે ઉમેદવાર છે, સાથી ઉમેદવાર છે, તે પણ આક્ષેપ કરી રહ્યા છે કે મોની પટેલના ઘરે ગઈને કેટલા ઉમેદવારો ઘરે ગઈને લોકો બેસી ગયા હતા અને લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આક્ષેપ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે તેની ફેમિલી અને દબાણ કરવામાં આવ્યું હતું અને જે કહેવાય કે કેસ કરવાના દબાણ કરવામાં આવ્યા હતા, જેથી કરીને મોની પટેલે જે દબાણની અંદર આ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે. મોની પટેલ છે તે પોતે લડી રહ્યા હતા. બેન શું કહેશો, શું દબાણ કરતા હતા? એ લોકોને છેલ્લે એવું દબાણ કરવામાં આવ્યું કે અમે તમારું ડિવોર્સ કરાવી દઈશું. એ લોકોને બીજી ધમકી પણ આપવામાં આવેલી છે. કોના દ્વારા ધમકી આપવામાં? ભાજપના ધારાસભ્ય દ્વારા. કોણ છે ધારાસભ્ય ત્યાં? ત્યાંના મુકેશ જીણાભાઈ પટેલ. અને બીજા કોણ લોકો હતા? તમે કે અન્ય લોકો બી એમના ઘર આવીને બેસી રહેતા હતા? એ બીજા બી હતા, અન્ય લોકો હતા, તે ભાજપના જ હતા. શું કહેતા હતા, શું વાત કરતા હતા? એ લોકોને આ રીતે કાલે બી એ લોકો ગયેલા અંદર એ લોકોએ વાતચીત બી કરેલી છે ભાજપના લોકો દ્વારા. આપણે ફોર્મ ભર્યું, આપણે ક્યારે ધમકી મળી છે એવું લાગ્યું? નહીં, મને નથી મળી. તો મોની પટેલે શા માટે ધમકી મળી? બોની પટેલ એ એરિયામાં છે ને એવું છે કે વોટ ખેંચી શકે એવો પર્સન હતો, એટલા માટે એમને ધમકી આપવામાં આવેલી છે. દાવેદાર હતો મોની પટેલ. મજબૂતાર કરીને આપણે એમની પકડ સારી હતી, લોકોના સમાજમાં બી પકડ સારી હતી. જ્યારે કે અમે સામાન્ય લોકો છે, સામાન્ય છે, જેવી રીતે એનું જેવું થોડું નામ હતું એટલે પાર્ટીએ થોડુંક એની પર વિશ્વાસ રાખીને આપેલું હતું. વિસ્તારમાં રહેતો હતો મોની પટેલ? વોર્ડ નંબર 1 જહાંગીરપુરા, વરિયાવ. હા, જહાંગીરપુરા, હા, વરિયાવમાં. કોળી સમાજમાંથી આવે છે અને એમને કોળી સમાજના અન્ય ભાજપે કોઈ ટિકિટ આપી હતી ખરી? છે અન્ય કોળી સમાજમાંથી રાજુભાઈ શું છે, વિજય ભાટિયા એમની સામે છે. એટલે એ લોકો કન્ટિન્યુ કોશિશ કરતા હતા કે ભાઈ એક તરફ વોટિંગ થાય, એના માટે દરરોજ કોશિશ કરતા હતા. અત્યાર સુધી એને થોડુંક સંતાડીને રહ્યા, પણ આજે ખબર નહીં, અમે એમના ઘરે જ બેસેલા હતા ને એ લોકો પાછળથી એમને લઈ ગયા. બિલકુલ, તો પરિવારને ધમકી આપી હતી અને ત્યારબાદ તેમને ડાયવોર્સ કરાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. તેથી કરીને જ આ મોની પટેલ છે તે જાંગીપુરા વિસ્તારમાં રહે છે. વોર્ડ નંબર 1 માંથી તેમને ફોર્મ ભર્યું છે, સતત દબાણ કરવામાં આવ્યું હતું અને આ દબાણના કારણે તેમણે છેલ્લી ઘડી એટલે કહેવાય કે છેલ્લો અડધો કલાક બાકી હતો, 2:30 વાગ્યાની આસપાસ આ તમાશો ચાલ્યો હતો અને 3 વાગ્યાના પહેલા તો તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું હતું, જેથી કરીને ટેકનિકલ કોઈ કારણ આવે તો ફોર્મ જે કહેવાય કે ટેકનિકલ કારણ પણ નહીં દર્શાવી શકે. એટલે મોની પટેલનું જે ફોર્મ છે તે પાછું ખેંચાઈ ગયું છે અને કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જી મનીષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.